આઈ એમ સાગર સવસાણી ફ્રોમ નિયોસોફ્ટ સર્વિસીસ. આજે આપણે જોઈશું સ્ટોકી સોફ્ટવેરમાં 24 તારીખના જે અપડેટ છે એમાં શું શું ચેન્જ કરેલું છે એ જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ ઓલ્ડ એમઆરપી ઓલ્ડ જીએસટી વાળું બેચ માસ્ટરમાં એડ કરેલું છે. એ કઈ રીતે છે એ જોઈએ. તો અહીંથી આપણે જે આગળના અપડેટમાં જોયું હતું કે અહીંથી જે હેલ્પ ઓપન થશે એમાં ઓલ્ડ એમઆરપીની કોલમ એડ કરેલી હતી. હવે અહીંથી આપણે F2 કરશું, બેચ મોડિફાઈ કરશું એટલે બેચ માસ્ટરનો વિન્ડો ઓપન થશે જેમાં બધી ડિટેલ્સ હશે. એમાં અહીંયા ઓલ્ડ એમઆરપી ઓલ્ડ જીએસટી પરચેઝ અને સેલ્સની ડેટા એડ કરેલો છે એટલે અહીંયા પણ તમે ચેક કરી શકશો અને અહીંથી તમે એડિટ પણ કરી શકશો. પણ અહીંયા એડિટ કરવાથી બેનિફિટ પણ છે અને ડિસએડવાન્ટેજીસ એ પણ છે કે અહીંયા ઓલ્ડ એમઆરપી નો ડેટા ચેન્જ કરવાથી તમારો જે આગળની એમઆરપી હતી મતલબ 12 માંથી 5 માં ગઈ છે ને જો હું અહીંયા ₹1 કરી દઈશ તો આગળનો ટ્રેક નીકળી જશે. એટલે આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે આનો યુઝ તમારે કઈ રીતે લેવાનો છે. પછી સેકન્ડ ચેન્જીસ એ હતો કે ઓલ્ડ એમઆરપી પરચેઝમાં હતી નહીં એનો આપણે એડ કરી દીધેલો છે. એટલે હવે કદાચ આપણે નેક્સ્ટ ટાઈમ પરચેઝમાં જશું આ અપડેટ લીધા પછી અને જૂની એમઆરપી કોઈ મતલબ સોરી જૂના બિલ એડિટ કરશું અથવા નવી એન્ટ્રી કરશું તો અહીંયા તમને એમઆરપી ની સાથે સાથે અહીંયા ઓલ્ડ એમઆરપી પણ બતાવશે અને ન હોય તો આ રીતે અહીંયા ઓલ્ડ એમઆરપી બતાવી દેશે. ન હોય તો અહીંયા રાઈટ ક્લિક કરી કોલમ ચૂઝરમાં જઈ ઓલ્ડ એમઆરપી ની કોલમ અહીંયા સેટ કરી દેવાની. માની લો કે આ તમારી પાસે નથી તો કઈ રીતે કરવું એ હું સમજાવું કે અહીંયા કોલમ નથી તો અહીંયા તમારે માઉસથી રાઈટ ક્લિક કરવું, કોલમ ચૂઝરમાં જવું, અહીંયા ઓલ્ડ એમઆરપી સર્ચ કરવી, ડબલ ક્લિક કરશો એટલે એડ થઈ જશે. અહીંયા તમે મૂવ કરી શકશો આ રીતે જ્યાં તમારે મૂવ કરીને મૂકવાની છે મૂકી દેવાનું અને પછી પાછું રાઈટ ક્લિક કરી અને સેવ લેઆઉટ કરી દેવું. સેવ લેઆઉટ કરી દેશો એટલે આ પરમેનન્ટ સ્ટોર થઈ જશે. બરોબર, આ રીતે હવે પરચેસમાં અહીંયા ઓલ્ડ એમઆરપી શો થશે. પછી ત્રીજો ચેન્જીસ ઓલ્ડ એમઆરપી એડિટ ફ્રોમ પરચેસ. મતલબ અહીંયા ઓલ્ડ એમઆરપી નથી. ઘણા સ્ટોકિસ્ટોની ક્વેરી છે કે ભાઈ મને ઓલ્ડ એમઆરપી નથી તો મારે કઈ રીતના એન્ટર કરવી. તો અહીંયા જ ઓપ્શન્સ આપી દીધું છે કે ફોર એક્ઝામ્પલ આ 225 ની જે એમઆરપી છે એ 5% છે અને 12% એમઆરપી કંઈક અલગ છે તો અહીંયા તમે ડાયરેક્ટ સીધું ચેન્જ કરશો આ રીતે કે 250 તો તમને પૂછી લેશે કે આની ઓલ્ડ એમઆરપી ની વેલ્યુ ચેન્જ કરી નાખવી છે, યસ કરશો તો ચેન્જ થઈ જશે. એટલે આ જ રીતે તમે અહીંથી ઓલ્ડ એમઆરપી નો ડેટા પણ પરચેઝમાંથી ચેન્જ કરી શકશો. પછી એક બીજું સેટિંગ્સ જે લાસ્ટ અપડેટ પછી ઘણા બધાને તકલીફ પડતી હતી કે ઓટોમેટિક નવા બેચની હેલ્પ ઓપન થઈ જાય છે અને જે લાસ્ટ સર્ચ કરેલું છે એ ઓટોમેટિક આવી જાય છે તો એ હવે બંધ કરી દીધેલું છે. પણ જે કોઈ કસ્ટમરને એ ફીચર્સ એક્ટિવ કરવું હોય એ આ રીતે કરી શકે છે. આ એક પેરામીટર સેટિંગમાં એડ કરેલું છે લાસ્ટ પ્રોડક્ટ સર્ચ કરીને. તો એ બતાવું તમને. એડમિનમાં અધર યુટિલિટી કોમન સેટિંગ અહીંયા તમે લાસ્ટ એવું સર્ચ કરશો તો અહીંયા બે ઓપ્શન્સ મળશે તમને કે લાસ્ટ પ્રોડક્ટ જે સર્ચ કરી છે એ નેક્સ્ટ ટાઈમ પાછી અસાઇન કરવી છે પરચેસમાં અને સેલ્સમાં. અત્યારે ટ્રુ છે એટલે શું થશે હવે જો હું આને ફોલ્સ કરી દઉં છું બાય ડિફોલ્ટ ફોલ્સ હશે એટલે આ વસ્તુ કોઈને જે પેલાની જેમ જ હતું કે 22 તારીખ પહેલાના જે કંઈ અપડેટ હતા એના પ્રમાણેનું સેટઅપ થઈ ગયું હશે કે તમે સર્ચિંગ કરેલી પ્રોડક્ટ નેક્સ્ટ ટાઈમ પાછી આવશે નહીં. કઈ રીતે જોઈ લઈ. અત્યારે નહીં આવે. જેમ કે હું સર્ચ કરું છું, આ મેં સર્ચ કર્યું, એન્ટર કર્યું, ઓકે અહીંયા નહીં આવે. પણ હવે કોઈને એવું સેટઅપ જોતું હતું કે જે તમે કર્યું છે એ મારે જોઈએ છે તો અહીંયા તમારે ટ્રુ કરી દેવાનું છે. આ તમે ટ્રુ કરી દેશો નેક્સ્ટ ટાઈમ તમે પાછા આવશો, એન્ટર કર્યું, હવે પાછા પેજ ડાઉન આપશો એટલે આ ઓટોમેટિક એસ તમે જે ટાઈપ કર્યું છે એ સર્ચ કરીને આવી જશે. તો આ ઓપ્શનલ એડ કરી દીધો છે. જેને જોઈએ એને ત્યાં ટ્રુ કરવાનું રહેશે, બાય ડિફોલ્ટ ફોલ્સ રહેશે. પછી ઓલ્ડ એમઆરપી સેલ્સના વિન્ડોમાં પણ એડ થઈ ગઈ છે. એટલે ધારો કે આ સેલ્સનું વિન્ડો હશે તમારો, એમાં કોઈ જૂના બિલ એડ કરશો તો એમાં પણ ઓલ્ડ એમઆરપી ની કોલમ ડેટા સાથે શો થશે. ન થાય તો જે રીતના પરચેસમાં સમજાવ્યું છે કે ઓલ્ડ એમઆરપી ની કોલમ અહીંયા એડ કરી અને લેઆઉટ સ્ટોર કરી દેવું તમારે. અને બેચ વાઇઝ હેલ્પ ઘણા પ્રોડક્ટ પછી બેચની હેલ્પ ઓપન કરતા હતા તો એમાં નહોતું આવતું તો એમાં પણ ઓલ્ડ એમઆરપી ની કોલમ સેટ કરી દીધી છે. જોઈ લઈએ આપણે. અને અત્યારે અપડેટ બહુ ફાસ્ટલી રહેશે. જે કંઈ પણ ચેન્જીસ હશે એ 1 થી 2 દિવસના ઇન્ટરવલ ઉપર તમને અપડેટ મળતા રહેશે. એટલે જે કંઈ વોટ્સએપ
મળે છે તમને એ પ્રોપર ઇન્સ્ટ્રક્શન ફોલો કરજો, અને અમારી પાસે એટલો ટાઈમ પણ નથી કે એક પાર્ટીને સમજાવી શકીએ. એટલે જે કંઈ વસ્તુ છે એ બને તો તમે વિડીયો જુઓ, એકવાર ન સમજાય તો બીજી વાર જુઓ, આસપાસના કલીગને પૂછીને એનું સોલ્યુશન કાઢો. તો શું છે, બધાને બેનિફિટ થશે, બધાને અપડેટ ફાસ્ટ મળશે. કારણ કે આ પીરિયડ એવો છે કે આમાં ચેન્જીસ થયા છે, તો આપણે ફટાફટ ચેન્જીસ કરીને અપડેટ આપવા પડશે. એટલે હમણાં 1 થી 2 દિવસના ઇન્ટરવલ ઉપર ડેઈલી અપડેટ મુકાતા રહેશે. ફોર એક્ઝામ્પલ આ એબડોમિનલ છે, તો અહીંયા જનરલી જે લોકો પ્રોડક્ટ ઉપરથી સર્ચિંગ કરતા હતા, તો એ પછી અહીંયા ઓલ્ડ એમઆરપી નો ડેટા નહોતો આવતો, એ કોલમ અહીંયા મેં સેટ કરી દીધી છે. તો આજના અપડેટમાં આટલા ચેન્જીસ કરેલા છે. અપડેટ 24 તારીખનું છે. તો આ પ્રમાણે અપડેટ લઈ વિડીયો જોઈ અને જે કંઈ ઓલ્ડ એમઆરપી ની કોલમ્સ જોતી હોય તો અહીંયા એડ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.